ખબરોમાં આગળ વધી ભરૂચની વાત કરવામાં આવે તો અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે ધાર્મિક વિધિના બહાને લોકોનો વિશ્વાસ જીતી સોનાના દાગીના પડાવી લેતી એક શાतिर છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મેળવી છે। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ગત 22 જૂન 2026ના રોજ બપોરના સમયે અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં કુલનો વ્યવસાય કરતી એક નિર્દોષ મહિલાને રસ્તામાં એક અજાણ્યો પુરુષો અને એક મહિલા મળ્યા હતા। આ ગોઠિયાઓએ મહિલા સાથે ધાર્મિક વાતો શરૂ કરી અને જો તે એક ખાસ ધાર્મિક વિધિ કરાવશે તો તેના ધંધા રોજગારમાં ખૂબ મોટી પ્રગતિ થશે તેવી લાલચ આપીને મહિલાનો વિશ્વાસ જીતી લીધો। ત્યારબાદ આ કપટી ટોળકીએ વિધિ કરાવવાને બહાને મહિલાએ પહેરેલી આશરે ₹63,000ની કિંમતના સોનાના દાગીના ચાલબાજીથી ઉતરાવી લીધા હતા અને દાગીના હાથમાં આવતા જ બંને આરોપીઓ ત્યાંથી પલકારના ફરાર થઈ ગયા હતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા ભોગ બનનાર મહિલા અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા। વિરોધી ગુનાઓ જે છે તેના ડિટેક્શનના ભાગરૂપે માનનીય આઈજી સાહેબ તથા એસપી સાહેબની સૂચના અન્વયે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનને ખૂબ મોટી સફળતા મળી છે, જેમાં આ જે ગુનો જે છે તે ડિટેક્ટ કરવામાં હકીકત એવી છે કે આ બે પતિ પત્ની જે છે જેનું નામ છે વસીમ ગુલામ શાહ શેખ તથા સલમા ઇકબાલ કમરુદ્દીન શેખ, તેઓ જે છે એ પતિ પત્ની હોવાનું દેખાડો કરતા હતા। જતા વ્યક્તિને ધાર્મિક વિધિમાં રસ હોય તેવી વ્યક્તિને એપ્રોચ કરી તેમને વાતોમાં ઉલઝાવી તેમને લલચાવી ફોસલાવીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના કે રોકડ જે પણ હોય તે પડાવી લેતા હતા, તેને પોતાની વાતોમાં ફસાવી અને આ રીતનો ગુનો આચરતા હતા, જેમાં ગુનો દાખલ કરી જેઆઈડીસી પોલીસ સ્ટેશને અલગ અલગ ટેકનિકનો ઉપયોગ કરી અને ગુનાનું ડિટેક્શન કર્યું છે અને આ તમામ મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવ્યો છે, જેમાં મુદ્દામાલ લેનાર દક્ષેશ કુમાર મહેન્દ્રભાઈ શાહ કે જે સોની છે તેનું પણ જે બાલાસિનોરના છે તેને પણ આમાં આરોપી તરીકે લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। કુલ 1,12,000 જેટલો મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવ્યો છે। આ બંને વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, પોરબંદર, અમદાવાદ વગેરે અલગ અલગ જગ્યાએ 9 જેટલા ગુનાઓ પણ દાખલ થયેલા હોવાનું ધ્યાનમાં આવેલ છે, એટલે એક પ્રકારના હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે તેવું ધ્યાનમાં આવેલ છે।